કહેવત છે કે વિદ્યાદાન એ મહાદાન. આ કહેવતની યુક્તિને સાર્થક કરતું એક એવું ગ્રુપ કે જે શિક્ષણ સેવા હેતુ આ ગ્રુપ દ્વારા જ્યારે સરકારી સ્કૂલમાં પરીક્ષા નજીક આવી રહી છે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વિવિધ ચીજવસ્તુઓની જરૂર પડતી હોય છે, ત્યારે આજ રોજ શિક્ષણ સેવા હેતુ ગ્રુપ દ્વારા પરીક્ષાલક્ષી સાધનો જેવું કે પાટિયું, પેન્સિલ, સંચો, રબર, ફૂટપટ્ટી વગેરે નડિયાદમાં આવેલી સરકારી શાળા નંબર 3 જે ખોડિયાર માતાજી મંદિર સામે આવેલી છે ત્યાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલના બાળકો નાની નાની વસ્તુઓ લઈને પણ એટલા ખુશખુશાલ થઈ ગયા કે તમે આ વિડીયોમાં તેમના ચહેરા પરની ખુશીને જોઈ શકો છો અને મહેસૂસ કરી શકો છો. જો કેવો આનંદ માણી રહ્યા છે. આ ગ્રુપના નવયુવાનો દ્વારા આ એક પહેલ છે કે આ ગ્રુપ થકી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તથા તેમને જરૂર પડતી સાધન સામગ્રી આ ગ્રુપ પૂરું પાડે છે. અમારી સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને મારા ગ્રુપને, તો તમે બધા ખુશ રહો ને એ જ અમારી ખુશી. બરાબર? તો શિક્ષણ સેવા હેતુની અંદર અમે તમને એક કીટ વેચવા આવ્યા છે. ફૂલ નહીં તો ફૂલી પાકડી લઈને આવ્યા છે. બરાબર? અને તમે સારું રિઝલ્ટ આપો, આ સ્કૂલનું નામ આગળ લઈ જાઓ, રોશન કરો, એ જ અમારું લક્ષ્ય છે. અને દરેક સ્કૂલોમાં અમારે એક મેન મોટિવ છે. બરાબર? એટલે શિક્ષણ સેવા હેતુની અંદર અમે આ સ્કૂલની અંદર આ પાટિયા અને પેન્સિલ ને પેન અને રબર લઈને તમને આપવા માટે આવ્યા છે. જે શિક્ષણ માટે કામ કરતી છે એ એના મુખ્ય લીડર પ્રકાશભાઈ આપણી શાળામાં આવ્યા અને એમની આખી ટીમ આવી. પરીક્ષાના અત્યંત ઉપયોગી એવા સમયમાં આપણને આ પેન અને પેનનું જે કીટનું વિતરણ કર્યું છે એ બદલ શાળા પરિવાર તરફથી સમગ્ર શિક્ષણ સેવા હેતુ ટીમને ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને આવીને આવી ભગવાન તમને ઉમદા કાર્ય કરવાની શક્તિ આવે એવી ભગવાનને પ્રાર્થના. જત્રેની શાળા નંબર 3 નગરપાલિકા સંચાલિત શાળા અમારી. શાળામાં ગરીબ વર્ગના બાળકો આવે છે. શિક્ષણ એ સેવા, આ સંસ્થા શિક્ષણ સેવા હેતુ સંસ્થા દ્વારા અને તેમના સભ્યો દ્વારા આજરોજ અમારી શાળાના વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ અને પેન્સિલ, રબર, સંચો અને ફૂટપટ્ટીની કીટનું વિતરણ કરવામાં આવેલ છે. સંસ્થાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે આવી પ્રવૃત્તિઓ બાળકોને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. ઉત્તરોત્તર સંસ્થા પ્રગતિ કરતી રહે તેવી અમારી શુભકામના. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.